हेलो फ्रेंड्स, स्वागत है आपનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ આજે તમારા માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી રેસીપી લઈને આવી છું। ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફ્લાવર વટાણાનું શાક અને સાથે એકદમ હેલ્ધી એવી બીટની રોટલી। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ ફ્લાવર વટાણાનું શાક અને બીટની રોટલી। આજે આપણે બનાવીશું ફ્લાવર વટાણાનું શાક અને એકદમ હેલ્ધી એવી બીટની રોટલી। ફ્રેન્ડ્સ, શિયાળો આવે એટલે હેલ્થનો ટાઈમ, આ ટાઈમે આપણે અનેક હેલ્ધી રેસીપીઓ બનાવતા હોય છે। એવી જ હેલ્ધી રેસીપીમાં આજે હું તમારી સાથે ફ્લાવર વટાણાના શાકની રેસીપી શેર કરીશ અને સાથે જ હું બીટની રોટલી પણ બનાવીશ। તો ફ્લાવરનું શાક બનાવવા માટે આ રીતે બંધ દડાનું ફ્લાવર હોય એવા જ ફ્લાવરનો ઉપયોગ કરવાનો। જો તમે વચ્ચે જગ્યાવાળું ફ્લાવર લેશો તો એમાં વચ્ચે જીવાત હોય છે, એટલે આ રીતે બંધ દડાનું ફ્લાવર લેવાનું અને એકદમ સફેદ ફ્લાવર હોય એનો જ ઉપયોગ કરી અને આપણે શાક બનાવવાનું। તો આ શાક બનાવવા માટે આપણે આ રીતે ફ્લાવરના પાછળનો ભાગ અલગ કરી લેશું। પાછળનો ભાગ અલગ કરી લીધા પછી અહીંયા તમે જોઈ શકો છો કે અંદર પણ આપણું ફ્લાવર એકદમ સરસ સફેદ જ છે। તો આ રીતે બધા જ ફૂલ અલગ કરી લેવાના અને ફૂલ અલગ કરી અને ડાયરેક્ટ આપણે પાણીમાં ઉમેરશું। અને જે વચ્ચેનો ભાગ છે એ ભાગ પણ ફેંકી નહીં દેતા, આનું ખમણ કરી અને આપણે શાકમાં ઉમેરી દઈશું। તો આ ભાગ હું આ સાઈડ પર રાખી દઉં છું અને જે આ મોટા ભાગ છે, ફ્લાવરના મોટા ફૂલ છે, એ ફૂલ આ રીતે અલગ કરી લઉં છું। ફ્લાવર હંમેશા ચપ્પુથી સુધારવાની જગ્યાએ આપણે આ રીતે જ અલગ કરી લેવાનું, જેથી શાક બન્યા પછી પણ આ રીતે સરસ ફ્લાવરના ફૂલ અલગ દેખાય। અહીંયા આપણું બધું જ ફ્લાવર ફૂલ અલગ કરી અને તૈયાર છે અને સાથે આપણે 1 કપ વટાણા પણ લીધેલા છે। તો ફ્રેન્ડ્સ, આ શાક આપણે એકદમ નવા મસાલા સાથે બનાવશું। તો શાક બનાવતા પહેલાં શાકમાં ઉમેરવા માટે એક મસાલા પેસ્ટ તૈયાર કરી લઈએ। તો એના માટે અહીંયા મેં 2 ટમેટાના ટુકડા કરીને લીધેલા છે। તો ટમેટા મિક્સર જારમાં ઉમેરી દઈશું અને જે ફ્લાવર સમારતા મોટા દંડાનો ભાગ હતો એને મેં છીણી લીધો છે, એ પણ આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને એની સાથે જ 1 ચમચી બીટનું છીણ પણ ઉમેરી દેશું। ફ્રેન્ડ્સ, તમે ફ્લાવરનું શાક અનેક વખત બનાવ્યું હશે, પણ એક વખત આ રીતે પણ બનાવી જોજો, ખૂબ જ સ્વાદિષ્ટ આ શાક તૈયાર થશે। સાથે 2 મરચાંના ટુકડા ઉમેરી દેશું અને 2 ચમચી જેટલા સિંગદાણા પણ ઉમેરી દેશું। બધું જ સારી રીતે પીસી લેશું। અહીંયા શાક માટેની એકદમ મસ્ત મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, પેસ્ટનો કલર તો જુઓ, શાકનો કલર પણ એકદમ ચકાચક આવશે, શાકનો કલર પણ એકદમ મસ્ત જ આવશે જો આ રીતે તમે પેસ્ટ બનાવી અને શાક બનાવશો તો। હવે શાક બનાવશું તો શાક બનાવવા માટે કુકરમાં તેલ ઉમેરશું। તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ ઉમેરશું, સાથે અડધી ચમચી જીરું પણ ઉમેરી દઈશું। 15 થી 20 સૂકી મેથીના દાણા પણ ઉમેરશું। આ શાકમાં થોડી મેથી ઉમેરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે। રાઈ, મેથી અને જીરું થોડા કકડી જાય એટલે 5 થી 7 મીઠા લીમડાના પાન છે જેના આ રીતે ટુકડા કરીને ઉમેરી દઈશું। હવે અહીંયા કુકરમાં ઉમેરેલી બધી જ વસ્તુ સારી રીતે કકડી ગઈ છે। તો જે આપણે પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે એ પેસ્ટ કુકરમાં ઉમેરી દઈશું। તો કુકરમાં ઉમેરેલી પેસ્ટ સારી રીતે સાંતળી લેવાની છે। હવે પેસ્ટ સાથે મસાલા કરી લેશું। મસાલામાં 2 ચમચી લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા જુઓ, કુકરમાં ઉમેરેલી બધી જ સામગ્રી એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને મસાલા પેસ્ટમાંથી તેલ પણ અલગ પડવા માંડ્યું છે। તો હવે આપણે જે 1 કપ વટાણા લીધેલા છે એ વટાણા કુકરમાં ઉમેરી દઈશું।
અને વટાણા પણ આપણે મસાલા પેસ્ટ સાથે એકદમ સારી રીતે સાંતળી લઈશું. અહીંયા થોડી વારમાં જ વટાણા પણ એકદમ સારી રીતે સંતળાઈ ગયા છે. તો આપણે જે આ ફ્લાવરના ફૂલ અલગ કરીને રાખેલા છે એ ફ્લાવર પણ કુકરમાં ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આજ સુધી તમે અનેક વખત ફ્લાવર વટાણાનું શાક બનાવ્યું હશે, પણ એક વખત તમે આ નવા મસાલા સાથે બનાવો, ઘરના બધા આંગળા ચાટતા રહી જાય એટલું સરસ આ શાક તૈયાર થાય છે. તો ફ્લાવર અને વટાણા કુકરમાં ઉમેર્યા પછી પાણી નાખવાની બિલકુલ ઉતાવળ કરવાની નથી. ફ્લાવર વટાણાને મસાલા સાથે એકદમ સારી રીતે સાંતળી લેવાનું અને તેલ અલગ પડે પછી જ આપણે પાણી ઉમેરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ શાક બનાવો આ ટિપ્સ ખાસ ધ્યાનમાં રાખવાની, જેથી તમારું શાક પણ એકદમ પરફેક્ટ બનશે. શાકને સારી રીતે સાંતળી લીધા પછી તમે જોઈ શકો છો કે તેલ એકદમ અલગ પડવા માંડ્યું છે. આ રીતે મસાલા સાથે બધું જ સારી રીતે સાંતળી લેવાનું, પછી પાણી ઉમેરવાનું. અહીંયા તમે જોઈ શકો છો કે ચમચો ફેરવતા પણ શાકમાંથી તેલ અલગ જ રહે છે. હવે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું. શાકમાં તમારે રસો જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું. એક વખત ચમચો ફેરવી લેશું અને માત્ર એક જ સીટી કરશું ત્યાં આપણું શાક તૈયાર થઈ જશે, કારણ કે આપણે ફ્લાવર અને વટાણાને મસાલા પેસ્ટ સાથે સારી રીતે સાંતળી લીધેલા છે. કુકરનું ઢાંકણ પેક કરી દઈશું અને કુકરમાં એક સીટી કરી લેશું. હવે આપણું શાક તૈયાર થાય ત્યાં સુધીમાં બીટની એકદમ સ્વાદિષ્ટ એવી રોટલીનો લોટ બાંધી લઈએ. અહીંયા કુકરમાં સીટી થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે રોટલીનો લોટ બાંધી લેશું. હેલ્ધી રોટલીનો લોટ બાંધવા માટે અહીંયા મેં એક મોટું નંગ બીટ આ રીતે બારીક છીણીથી છીણી અને તૈયાર કરેલું છે. તો બીટનું છીણ આપણે મોટા વાસણમાં લઈ લઈશું. આજકાલ બધાને બેઠાડું જીવન થઈ ગયું હોવાથી ઘઉંનો લોટ પચવામાં થોડો ભારે પડે છે. તો આ રીતે તમે બીટ, દૂધી કે પછી પાલકની રોટલી બનાવી શકો છો. તો બીટની રોટલી બનાવવા માટે 1 કપ બીટના છીણ સાથે હું 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરું છું. ઘઉંનો લોટ પણ ચાળ્યા વગર જ બને ત્યાં સુધી ઉપયોગમાં લેવાનો. તો બીટનું છીણ પહેલાં આપણે ઘઉંના લોટ સાથે એકદમ મિક્સ કરી દઈશું. અહીંયા બીટનું છીણ લોટ સાથે સારી રીતે મિક્સ કરી દીધું છે. તો થોડું થોડું કરતાં પાણી ઉમેરી અને આપણે રોટલીના લોટ જેવો જ આ લોટ તૈયાર કરશું. આ રીતે તમે રોટલી બનાવશો તો ઘરના બધાને લોહીની કમી ક્યારેય પણ નહીં રહે. ઘણા લોકોને બીટ ખાવું પસંદ નથી હોતું, પણ જો તમે આ રીતે રોટલી બનાવશો તો ઘરના બાળકોને પણ કલરફુલ રોટલી ખૂબ જ પસંદ આવશે. અહીં આપણો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને આ રીતે મેં મીડિયમ લોટ જ રાખેલો છે. હવે આ લોટ ઢાંકી અને થોડીવાર રેસ્ટ આપશું. થોડીવાર પછી તમે અહીંયા લોટ જોઈ શકો છો કે એકદમ મસ્ત લાલ કલર આવી ગયો છે. હવે લોટમાં આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને એકદમ સારી રીતે કૂણવી લઈશું. અહીંયા લોટ એકદમ સારી રીતે કૂણવી લીધો છે અને તમે જોઈ શકો છો કે લોટ એકદમ સોફ્ટ પણ થઈ ગયો છે. આવી રીતના સોફ્ટ લોટ બંધાયેલો હશે તો રોટલી તમારી એકદમ પોચી રૂ જેવી બનશે. તો હવે રોટલી બનાવશું. અહીંયા કુકરમાં હવા એની મેળે રિલીઝ થઈ ગઈ છે. શાક ચેક કરી લઈએ. વાવ, શાક તો તમે જુઓ, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલું સરસ શાક તૈયાર થયેલું છે ને. આવી નાની નાની ટિપ્સ ધ્યાનમાં રાખીને તમે શાક બનાવશો તો ઓછા તેલમાં પણ એકદમ સ્વાદિષ્ટ શાક તૈયાર થશે. હવે શાકમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરશું અને સાથે થોડી કોથમરી પણ ઉમેરી દઈશું. બધું જ એક વખત મિક્સ કરી લેશું. હવે તૈયાર થયેલું શાક સાઈડ પર રાખી દઈશું અને રોટલી બનાવશું. તો રોટલી બનાવવા માટે ગેસ પર મેં આ રીતે તાવડી મૂકેલી છે. આ સાત્વિક રોટલી આપણે તાવડીમાં જ બનાવવાની છે. તૈયાર થયેલા લોટમાંથી આપણે એક લુવો લેશું. રોટલી તમારે કેવડી બનાવી છે એ પ્રમાણે લુવો લેવાનો. આ રીતે ગોળું કરી અને લોટના અટામણમાં આ રીતને કોટ કરી લેશું અને રોટલી વણી લેશું.
આ રીતે હાથેથી ફેરવતું જાશો એટલે તમારી રોટલી એકદમ પાતળી વણાઈ જશે. અહીંયા આપણી રોટલી વણાઈ ગઈ છે. આટલી પાતળી રોટલી તૈયાર કરેલી છે. હવે રોટલી આપણે શેકી લેશું. જો તમે કોઈ નવી તાવડીનો ઉપયોગ કરતા હોય તો તાવડીના ઉપયોગ કરતાં પહેલાં તાવડીને સારી રીતે ધોઈ લેવાની, સૂકવી લેવાની અને પછી જ આ તાવડીને ઉપયોગમાં લેવાની. કારણ કે આ તાવડી ખૂબ જ માટી સાથે ખરડાયેલી હોવાથી તાવડીમાં ખૂબ જ માટી ચોંટેલી હોય છે, એટલે આ પ્રોસેસ ખાસ કરવાની. અહીં આપણી તાવડી ગરમ થઈ ગઈ છે. તાવડી ગરમ થતાં વણેલી રોટલી શેકવા મૂકી દઈશું. રોટલી એક બાજુ થોડી શેકાય એટલે પલટાવી લેશું. એક રોટલી શેકાય ત્યાં આપણે બાકીની બીજી રોટલી પણ વણી લેશું. રોટલી પલટાવી લેશું અને તાવડીમાં રોટલી કરતા હોવાથી આ રીતે કપડાથી પ્રેસ કરશું, જેથી બધી બાજુ એકદમ સરસ શેકાઈ જાય. લોઢીમાં બનતી રોટલી કરતાં તાવડીની રોટલી વધારે પૌષ્ટિક બને છે. અહીંયા રોટલી એકદમ સરસ શેકાઈ ગઈ છે. પ્લેટમાં લઈ લેશું અને બીજી રોટલી શેકવા મૂકી દઈશું. તૈયાર થયેલી ગરમ ગરમ રોટલી ઉપર ઘી લગાવી દઈશું. આ રીતે બધી જ રોટલી તૈયાર કરી લેશું. તો તૈયાર થયેલી ગરમા ગરમ રોટલી અને શાક સર્વ કરશું. તૈયાર થયેલી ગરમા ગરમ રોટલી અને શાક સર્વ કરશું. ઉપરથી થોડી કોથમરી નાખીને ગાર્નિશ કરશું અને સાથે જ કાકડીનું સલાડ પણ સર્વ કરશું. તો તૈયાર છે નવા મસાલા સાથે ફ્લાવર વટાણાનું શાક અને સાથે એકદમ હેલ્ધી રોટલી. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવી આપણી રોટલી તૈયાર થયેલી છે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ ટિપ્સ સાથે બનેલા ફ્લાવર વટાણાની શાક અને બીટની રોટલીની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.